જિલ્લાના કડીમાં અનરાધાર વરસાદ થયો. છેલ્લા 24 કલાકમાં 9 ઇંચથી પણ વધુ વરસાદ ખાબક્યો. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. અનેક રસ્તા અને સોસાયટીમાં વરસાદી પાણી ઘૂસ્યા. કડીના કરણનગરમાં ઘૂંટણસમા પાણી ભરાયેલા છે. રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આપ્યો છે. દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર ઉત્તર ગુજરાત મહેસાણાના કડીથી કે જ્યાં અનરાધાર વરસાદ થયો. છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો 24 કલાકની અંદર 9 ઇંચથી પણ વધારે વરસાદ પડી ચૂક્યો છે અને તેની સાથે ઠેર ઠેર જળભરાવના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. ભારે વરસાદના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે એ પ્રભાવિત થયા છે, પાણી ભરાઈ ગયા છે. દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે જે વાહનો છે તેના પૈડા ડૂબી જાય તેટલું પાણી ભરાઈ ગયું છે. અનેક રસ્તા અને સોસાયટીમાં વરસાદી પાણી ઘૂસ્યા છે, જેના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે. કડીના કરણનગર વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા. દ્રશ્યમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે નદીની વચ્ચે લોકોનો વસવાટ હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાતા લોકોએ હાલ તો પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે. નીચાણવાળા વિસ્તાર કે જે પાણી થઈ ગયા. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સુધીર છે ફોનલાઈન પર. સુધીર, કડીથી જે દ્રશ્યો સામે આવ્યા છે, ઠેર ઠેર પાણી ભરાયેલા છે. અત્યારે શું પરિસ્થિતિ, વરસાદની સ્થિતિ શું? જી, કડી શહેરમાં રાત્રે 2 વાગ્યાના સુમારે વાવાઝોડા અને વીજળીના કડાકા સાથે માત્ર 2 જ કલાકમાં જ જે આશરે 8 ઇંચ કરતા પણ વધુ વરસાદ ખાબકતા સમગ્ર પંથકમાં જળબંબાકાર થઈ ગયો હતો. જે કરણનગર અને સુજાતપુરા રોડ પર આવેલી જે 25 થી વધુ સોસાયટીઓમાં જે પાણી ઘરોમાં ઘૂંટણસમા લઈને કમર સુધીના અને પૂરના પાણી ઘૂસી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જે અડધી રાત્રે સ્થાનિકોમાં જે સામાન બચાવવા લાગ્યા હતા અને તો જે કહી શકાય કે 8 ઇંચ કરતા પણ વધારે વરસાદ વરસ્યો હતો અને હાલ તો કડીમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. જી બિલકુલ. માહિતી બદલ આભાર સુધીર.